હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, આજે આવવાની છે અમારે ત્યાં ખોડલ માની ધજા એન્ડ અમારા ઘરે આજે બહુ મોટો પ્રોગ્રામ થશે. જે મતલબ કે ખાધા પછી બધા જે ધજા લઈને આવશે ને એમને અમે બધું નાસ્તો ચા પાણી ને એવું બધું કરાવીશું. એન્ડ કદાચ મતલબ કે બપોરનું ખાઈ પી જાય ને, ખાવા પીવાનું થઈ જાય ને બધું, એના પછી અમારે ત્યાં આવશે બધું બનાવવા માટે ગોટા વોટા અને ચાનો પ્રોગ્રામ હોય છે. તો બધાને ચા બા પીવડાવી ગોટા વોટા ખવડાવી પછી માતાજીના દર્શન ત્યાં સુધી અમે લોકો કરીને પછી બધે ફરાવા જ આખી ધજા. તો એ અમારા ઘરે આવશે તો હું આખું શૂટ કરીશ. ગાઈઝ, અત્યારે મારી મમ્મી જે છે પેલી ગોદડી હોય ને એને ખોર ચડાવે છે. અત્યારે ઘર બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે નહીં? એકદમ એકદમ વ્યસ્ત થઈ ગયું છે બધું. હવે એ જશે ત્યારે હું અઠવાડિયું હું બધું સાફ સફાઈ કરીને બધું કમ્પ્લીટ ઘર કરી નાખીશ એકદમ પહેલા જેવું. હા, અને આવી ગયા છે. ખાઈ પી લીધું નહીં તું? એ તો હે ખાઈ પી લીધું નહીં કમ્પ્લીટ? મમ્મી જોવા આવી છે હું ગોદડી કેવી રીતે ખોર ચડાવું છે એને કરવાની છે ને પછી શીખવાનું છે બધું મારી જોડેથી. હા, મારી જોડેથી બધું શીખવાનું છે ક્રીમાલી બા જોડેથી. ધાર્મિક લે તો પતી ગઈ, તો ક્યાંથી લાવી આ તું? લાઈટ બિલ બચાવવાનું. બીજી હજુ છે? કાલ તો કે પતી ગયો. ગાઈસ ચાલશે. હા, અત્યારે સોલર તો ચાલશે જ નહીં કહું છું. ઓહ, આ બધું ગાઈસ થોડુંક ઇગ્નોર કરજો. મારો સામાન છે લઈ જવાનો બહાર. તેનું સમજો ની ભાઈ નહીં, છુટી ખાઈ તેનું સમજો ની ભાઈ નહીં, કદી રાત તેનું મેનું ખેતું મે તો આઈ નહીં, કદી રાત મેનું ખેતું મે તો આઈ નહીં, કદી રાત મેનું ખેતું મે તો આઈ નહીં. ત્યારે હું ઊંઘીને ઉઠી ગયો છું અને પાછળથી ભાઈ બેન્ડ બાજાની અવાજ ચાલુ થઈ ગઈ છે. બેન્ડ બાજા લઈને ધજા અમારે ત્યાં આવે છે એન્ડ ઉપર પણ ધમાચકડી ચાલુ થઈ ગઈ છે. થોડુંક હું સુઈ ગયો તો બપોરે કઈ, તો તે ઉપર જઈને તમને દેખાડું કે ભાઈ શું શું અમારે તૈયારી થઈ ગઈ છે. અહીંયા ચા બનાવવા માટે જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આખી શું કહેવાય 3-4 અમૂલની થેલી છે એની આખી ચા બનશે હવે. ગાઈઝ, અત્યારે હું પાણીનો જગ લેવા જાઉં છું કેમ કે બધા આવશે ખાસે પીશે ઘરમાં ક્યાં એક જણને પાણી આપવા રહેવું. એના કરતાં શું બધા જગ હોય ને તો પોતપોતાની રીતે જાતે પી લે. અને ગાઈઝ, અત્યારે મેં આ જગ અહીંયાથી લઈ લીધો છે. જો અહીંયા આખું અમારું પાણીનું એ બધું છે તો તે હું જગ લઈ લીધો છે. મરચા કરવાના બાકી છે, બીજા કરાય છે અને આ બાકી છે અને અમાર મેન રસોઈ છે જે ભજીયા બનાવે. દર વખતે આજ બનાવે છે અમારે ગોટા. આ વખતે ખાલી જબ્બો બદલાય ને
માતા કી જય. ગાઈઝ ધજા અત્યારે બીજે જતી રહી છે. હવે ફરતી ફરતી અમારે ત્યાં આવી હતી, હવે બીજાને ત્યાં ગઈ છે. બહુ એટલે બહુ મતલબ કે ઢોલ નગાડા સ્પીકર વીકર સાથે આવી હતી. હજુ હું જઉં છું પાછળ થોડું, પણ બ્લોગ બહુ ઓછો થયો. આવતા વખતે બધા મતલબ કે બધું શું કહેવાય દીવા બીવા કરવાના હોય, દર્શન કરવાના હોય બધાને, એટલે એટલો બધો બ્લોગ નહીં કરતા. જો થોડોક શ્વાસે બોલાય તો અત્યારે ફટોફટ હું જોઉં. તમે જોજો, સીન્સ જોજો, બધા બહુ મસ્ત આમ લાગશે. શું આવ્યું હતું આપણા ઘેર અત્યારે? ધજા કોની ધજા હતી? ખોડિયારની. હા, ખોડિયાર માતા. ખબર છે તને? આટલો મોટો ચાંદલો કોણે કર્યો? આ તું એ બગાડ્યો ને? બગાડ્યો, પણ આમ કર્યું ને એટલે જ થયું. આમ કર્યું એટલે થયું એમ? તો હવે તમે કાલથી કોઈ હોય શું નહીં? શું કરે તું? કાલે બધા પોતાના કામમાં જતા રહેશે. હું અને મમ્મી હસી અમે બધા તો બહાર ફરવા જઈએ છીએ અત્યારે. નહીં જતા. કાલ લઈ જાજો. પણ એમ નહીં, કાલથી અમારે જવાનું નહીં. આપણે તો કહેવાની આ બધું છોડ ને. કાલથી અમારે જવાનું નહીં ત્યાં. હું, ભાવના બા, પછી જીત કાકા, દીપેન કાકા, તારા દાદા, અમે 5 જણ તો બહાર જતા રહીશું. પછી બધા પોતપોતાનું કામ હે. પછી તો તું તારા મમ્મી એકલી થઈ જશો. હે, અમારા વગર તું શું કરે? પછી કોણ જોડે રમે? હા, ઇન્દિરાબા જોડે રમજો. વિડીયો કોલ કરીશ હું તને. પછી તમે ક્યારે આવવાના? અમે 8 days પછી આવીશું. 1 2 3. હા જો ગાઈઝ, આટલી બધી હું ખીચડી આવ્યું, ગરમ ગરમ એકદમ. અત્યારે આટલી બધી ખીચડી લઈને આવ્યો છું, આખો ડબ્બો ભરીને ગરમ ગરમ એકદમ. આ તો હાથ એવા બળી ગયા છે ને, તો કેમેરામાં નહીં દેખાય, બટ જબરજસ્ત એકદમ બળી ગયા. ને કાલ મારે જવાનું છે. બહુ બધાનું ત્યાં હતું, મતલબ કે તમને દેખાડે જ ન તો ખબર પડી જાત કે અમે ક્યાં જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ. તો એટલો બ્લોગ ત્યાં નથી કર્યો. બાકી ત્યાં બહુ બધું મતલબ કે સામાન વામાન બધાનું, અને એટલી બધી ખીચડી, આખું તોરું હોય ને, આખું તોરું એટલું ભરીને આમ ખીચડી બનાવી હતી. તો એટલી ગરમ ગરમ લાવ્યો છું ને. હું આ વિડીયોને અહીંયા જોઈન કર્યું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કરી દો ગાઈઝ. બહુ સારા વિડીયોઝ કાલથી આવવાનું શરૂ થઈ જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભજીયા થઈ ગયા છે. ભજીયા નહીં લ્યા, ભજીયા આ જ કહેવાય ને.